પાણી બાદ એએમસી હરકતમાં આવ્યું છે। ઘાટલોડિયામાં દૂષિત પાણીથી રોગચાળાની ફરિયાદ ઉઠી છે। ગંદા પાણીની ફરિયાદ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે। જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ છે। 6 કલાકમાં સ્થળ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે। એકથી વધુ ફરિયાદે ડીવાયએમસી સ્થળ મુલાકાત કરશે। એઈ, સિટી એન્જિનિયર અને હેલ્થ ટીમ પણ ચેકિંગ કરશે। પાણીના નમૂના લઈને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવશે। લીકેજ અને ગંદકીનું કારણ શોધવામાં આવશે। જરૂર પડશે ત્યાં ટેન્કરથી પાણી પુરવઠો અપાશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, ઘાટલોડિયામાં જે રીતે દૂષિત પાણીને રોગચાળો ફાટી નીકળ્યો ત્યારબાદ હવે પ્રશાસન જાગ્યું છે। ઘણા બધા આદેશ અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ઘાટલોડિયાની અલગ અલગ સોસાયટીની આ ઘટનામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી હતી અને કોર્પોરેશનમાં સંકલનનો અભાવ પણ સામે આવ્યો હતો। પાણીની લાઈન ક્લિયર થયા હોવા છતાં સોસાયટીઓમાં માહિતી નહોતી પહોંચીને એના કારણે આ રોગચાળો વધુ ફેલાયો અને એના જ કારણે હવે એએમસીએ આ 8 અલગ અલગ મુદ્દાઓની એસઓપી છે એ પ્રદૂષિત પીવાના પાણીના સંદર્ભમાં જાહેર કરી છે કમિશનર દ્વારા, જેમાં એક જ વિસ્તારની અંદરથી એક જ દિવસમાં જો 4 થી 5 કરતા વધુ ફરિયાદો આવે તો તાત્કાલિક 6 કલાકની અંદર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ વિઝિટ કરવી એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। તાત્કાલિક પાણીનો સપ્લાય બંધ કરી અને સોસાયટીમાં પણ જઈ એડિશનલ સિટી ઇજનેર છે એ સોસાયટીઓમાં જઈ અને કામગીરી અમને સોંપવામાં આવી છે। એ પ્રકારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ઉપરાંત એડિશનલ સિટી ઇજનેરને પણ જવાબદારી ફિક્સ કરવામાં આવી છે કે આ પ્રકારના કેસોની અંદર કયા અધિકારીએ કઈ કામગીરી કરવાની છે અને સુપરવિઝન કરવાનું છે, જેથી કરીને એમાં ક્યાંય લૂપહોલ્સ આવે તો જવાબદારી જે તે અધિકારીની ફિક્સ કરી શકાય। ઘાટલોડિયાના કેસમાં આજે પણ કોર્પોરેશન કોની જવાબદારી હતી અથવા તો કોની બેદરકારી હતી એ ફિક્સ નથી કરી શક્યું અને એટલા જ માટે આ એસઓપી જાહેર કરાઈ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।